હે ભગવાન વસિષ્ઠ, આપણી વચ્ચે જે વેર હતું તેને શાંત કરવા સારું, તેમજ મહાબુદ્ધિમાન મુનિઓનું કલ્યાણ કરવા સારું દેવદારુ નામના વૃક્ષોથી ઘેરાયેલા નિષેધાચળના શિખર ઉપર સાક્ષાત બ્રહ્માએ આપણને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો તે તમને સ્મરણમાં છે ને? હે બ્રહ્મન, જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાનથી આ સંસાર સંબંધી વાસના નિસંશય ટળી જ જાય છે. હે બ્રહ્મન, તમે આ તમારા શિષ્ય રામને એ યુક્તિઓવાળા જ્ઞાનનો ઉપદેશ કરો એટલે તરત એમને વિશ્રાંતિ મળશે. રામ નિર્દોષ છે એટલા માટે એમને સમજાવવામાં ઘણો પરિશ્રમ પડશે નહીં. નિર્મળ અરીસામાં વિના યત્ને જ મુખનું પ્રતિબિંબ પડે છે. હે સુપાત્ર મુનિ, વૈરાગ્યવાન સુશિષ્યને ઉપદેશ કરવો એ જ પ્રશંસાપાત્ર ડાપણ છે અને એ જ શાસ્ત્રાર્થ સમજવાની તથા જ્ઞાનની સફળતા છે. ઉપદેશ આપવાને અયોગ્ય અને વૈરાગ્ય વગરના માણસને જો કાંઈ ઉપદેશ કરવામાં આવે તો જેમ કૂતરાના ચામડામાં ગાયનું દૂધ અપવિત્ર થાય છે તેમ તે ઉપદેશ પણ અપવિત્ર થઈ જાય છે. રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. વાલ્મીકી બોલ્યા, ગાધીપુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે વ્યાસ અને નારદ આદિ સઘળા મુનિઓએ બહુ સારું એમ કહીને તેમની વાતને ઉત્તેજન આપ્યું. પછી રાજાની બાજુમાં બેઠેલા તે બ્રહ્માના પુત્ર અને બ્રહ્માના જેવા જ મહાતેજસ્વી મહાત્મા વસિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા. વસિષ્ઠ બોલ્યા, હે મુનિ, આપ મને જે કામની આજ્ઞા કરો છો તે કામ હું નિર્વિઘ્ને કરીશ. પોતે સમર્થ હોવા છતાં કયો પુરુષ મહાત્માઓના વચનને ઉથાપવાનું સાહસ કરે? જેમ માણસ દીવાથી રાત્રિના અંધારાને મટાડે છે તેમ હું રામ આદિ રાજકુમારોના મનના અજ્ઞાનને જ્ઞાનથી તરત મટાડીશ. પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન કહ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વસિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમ પદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો, પરમાત્મામાં જગતનો આરોપ ને અપવાદ. આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પૂર્વે સૃષ્ટિના આરંભમાં સઘળાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આજે જ્ઞાન કહ્યું હતું તે હું કઈ સંભળાવું. રામ બોલ્યા, હે સંભળાવું છું. કેરી આજે લીધો તો ના ભાવની વાત કેરીની ના નથી પાડી. વસિષ્ઠ બોલ્યા, પૂર્વે સૃષ્ટિના આરંભમાં સઘળાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આજે જ્ઞાન કહ્યું હતું તે હું કઈ સંભળાવું છું. રામ બોલ્યા, હે ભગવાન, વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો, પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેનું આપ પ્રથમ નિવારણ કરો.
વેદવ્યાસજી શુકદેવજીના પિતા છે, ગુરુ છે, સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે. તે કેમ વિદેહ મુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિદેહ મુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. ત્રસરેણુઓની નીચે ટાંચ છે. 6 પરમાણુઓ મળે ત્યારે એક ત્રસરેણુ કહેવાય છે. બારીમાંથી અગર છાપરામાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાંનું નાનું રજકણ ત્રસરેણુ કહેવાય છે. અને પરમાત્મામાં જગતનો આરોપ ને અપવાદ એટલે આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો, પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય થયો છે તેનું આપ પ્રથમ નિવારણ કરો. વેદવ્યાસજી શુકદેવજીના પિતા છે, ગુરુ છે, સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે. તે કેમ વિદેહ મુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિદેહ મુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડો રૂપ ત્રસરેણુઓ દેખાઈ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. વર્તમાન કાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે તેમની કેટલી સંખ્યા છે તે કોઈથી પણ ગણી શકાતી નથી. વળી પરમાત્મા રૂપી સમુદ્રમાં હવે પછી બ્રહ્માંડો રૂપી જે તરંગો ઉત્પન્ન થશે તેમની સંખ્યા ગણવાની તો વાત સરખી પણ થઈ શકે એમ નથી. જ્યારે બ્રહ્માંડો અસંખ્યાત ઉત્પન્ન થાય છે ત્યારે વ્યાસાદિક અસંખ્યાત ઉત્પન્ન થાય તેમાં તો આશ્ચર્ય જ શું? રામ બોલ્યા, વર્તમાન કાળના બ્રહ્માંડો પણ અસંખ્ય છે, છતાં ભૂતકાળના અને ભવિષ્યકાળના બ્રહ્માંડોનો વિચાર કરતા એ વર્તમાન કાળના બ્રહ્માંડો તેમની આગળ શી ગણતરીમાં છે? આથી વર્તમાન બ્રહ્માંડોને ભૂત ભવિષ્યની પંક્તિમાં મૂકવા એ યોગ્ય નથી. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાન રૂપ એક ચૈતન્ય રૂપ આત્મતત્વ દેખાડ્યું. તે પણ મારા જાણવામાં આવ્યું. વશિષ્ઠ બોલ્યા, પશુ, પક્ષી, મનુષ્ય અને દેવ આદિ પ્રાણીઓના સમૂહમાં જે પ્રાણી જ્યારે અને જે પ્રદેશમાં મરી જાય છે તે પ્રાણી ત્યારે અને તે જ પ્રદેશમાં આ બ્રહ્માંડોને દેખે છે, પણ બીજા પ્રદેશમાં અથવા ઘણે કાળે તે તેને દેખે એમ નથી. આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડને દેખે છે. તેમજ અનુક્રમે વાસનાથી પ્રાપ્ત થતા તે શરીરોનો અનુભવ કરે છે. બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે, મરે છે ને મરી જશે. મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે. આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે, મનથી કલ્પેલા રાજ્યના વિલાસ જેવી છે, ઇન્દ્રજાળોની પંક્તિ જેવી છે અને સાંભળેલી વાતના આભાસ જેવી છે. તે વાયુના રોગથી થતા ભૂકંપના ભ્રમ જેવી છે, બાળકને બીવડાવવા સારું કલ્પેલા પિશાચ જેવી છે, નિર્મળ આકાશમાં કલ્પેલી મોતીની પંક્તિ જેવી છે અને વહાણ ચાલતા તેમાં બેઠેલાઓને દેખાતી કાંઠાના વૃક્ષોની ગતિ જેવી છે. વળી તે સ્વપ્નમાં દેખાતા નગર જેવી છે અને સ્મરણથી કલ્પેલા આકાશ પુષ્પ જેવી છે. મરેલા તથા જન્મેલા પ્રાણીઓ આ પ્રમાણે પોતાના મનમાં જગતને જોયા કરે છે. હૃદયાકાશમાં ઘણા પરિચયને લીધે જગતની દ્રઢ છાપ પડી જાય છે અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે. એ હૃદયાકાશમાં જ જન્મનો, જન્મ પછીની અનેક ક્રિયાઓનો અને મરણ આદિનો અનુભવ થાય છે. વળી મરણ પછી પણ તે જ હૃદયાકાશમાં તે જ પ્રમાણે પાછી પરલોકની કલ્પના થવા માંડે છે. જેમ કેળના થંભને ઉખેડતા એકમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એમ અનેક પળો જોવામાં આવે છે, તેમ સંસારમાં પણ એક વાસનામય દેહની અંદર
બીજા વાસનામય દેહો જોવામાં આવે છે અને તે દેહોમાં વળી વાસનામય અન્ય દેહો જોવામાં આવે છે. મરેલા જીવોને પૃથ્વી આદિ પંચભૂતના સમૂહો સાથે કે તે લોકમાં ભ્રમણ આદિ સાથે કાંઈ પણ સંબંધ નથી, તો પણ કેવળ ભ્રાંતિથી તેમને વિશે એ જોવામાં આવે છે. આ અવિદ્યારૂપી નદી અપાર છે, અનેક જાતના ફાંટાઓમાં વહે છે અને તેમાં અનેક દેહોરૂપી તરતા મોજા છે. મૂઢ પુરુષો તેને તરી શકતા નથી. હે રામ, પરમાત્મા રૂપ મોટા સમુદ્રમાં વારંવાર તેના તે અને બીજા પણ ઘણા ઘણા દેહોરૂપી તરંગો ઉઠ્યા કરે છે. એ તરંગોમાં કેટલાક તરંગો કુળથી, ક્રમથી અને મનના ગુણોથી સઘળી રીતે સમાન હોય છે, કેટલાક અર્ધો અર્ધ સમાન હોય છે અને કેટલાક અત્યંત જુદા પ્રકારના જ થાય છે. તેઓમાં વ્યાસના દેહોરૂપી તરંગો યથાયોગ્ય જન્મથી, શાસ્ત્ર આદિના જ્ઞાનથી અને બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત હોય છે. તેઓમાં આ વ્યાસ મુનિ 32માં છે એમ મારું સ્મરણ છે. એ વ્યાસોમાં 12 તો બ્રહ્મ વિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતા, પણ કુળથી, આકારથી તથા પોતાની રીત ભાતોથી સમાન હતા. 10 વ્યાસો સઘળી રીતે સમાન હતા અને બાકીના વ્યાસો કુળ આદિમાં વિલક્ષણ હતા. હજી પણ વ્યાસ, વાલ્મીકી, ભૃગુ, અંગિરા અને પુલસ્ત્ય આદિ અધિકારી પુરુષો ઘણા થશે. તેમનામાંના કેટલાક પહેલાના જેવા જ થશે અને કેટલાક તેનાથી વિલક્ષણ પણ થશે. મનુષ્યોના, દેવર્ષિઓના તથા દેવતાઓના ઘણા ઘણા સમૂહો કોઈ સમયે સામટા ઉત્પન્ન થાય છે અને સામટા લય પામે છે, તો કોઈ સમયે જુદા જુદા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા લય પામે છે. બ્રહ્માના કલ્પમાં આ ત્રેતાયુગ 72મો છે. આવો જ ત્રેતાયુગ આગળ હતો અને હવે પછી પણ થશે. ત્રેતાયુગ લોકો, તમે અને હું પણ એવા ને એવા જ થઈશું અને કોઈ સમયે બીજી રીતના પણ થઈશું, એ પણ હું જાણું છું. અદ્ભુત કર્મ કરનારા અને દીર્ઘ વિચારવાળા આ વ્યાસના શરીરમાં જે જીવ છે તેને અનુક્રમથી જ આ 10મો અવતાર જોવામાં આવે છે. આપણે અનેક વાર વ્યાસની તથા વાલ્મીકીની સાથે જન્મ્યા હતા અને અનેક વાર અત્યંત જુદા જુદા કાળમાં પણ જન્મ્યા હતા. આપણે ઘણી વાર શરીરથી તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા, ઘણી વાર શરીરથી અતુલ્ય તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા અને ઘણી વાર જ્ઞાનથી અતુલ્ય તથા શરીરથી તુલ્ય થયા હતા. હજી પણ આ વ્યાસને 8 અવતાર ધરવાના છે અને તે અવતારોમાં તે ઇતિહાસ સહિત ભારત નામના ગ્રંથને રચશે. 4 વેદના વિભાગ કરીને, કુળને પ્રખ્યાત કરીને અને બ્રહ્માની પદવી ભોગવીને આ વ્યાસ છેવટે વિદેહ મુક્તિ પામશે. આ વ્યાસ શોક તથા ભય વિનાના છે, શાંત છે, સુખરૂપ છે, કલ્પનાઓથી રહિત છે, વશ મનવાળા છે અને જીવન મુક્ત છે. પ્રાણીઓ કોઈ સમયે ધનથી, બંધુઓથી, અવસ્થાઓથી, કર્મોથી, વિદ્યાથી, વિજ્ઞાનથી તથા ચેષ્ટાઓથી પરસ્પર સરખા થાય છે અને કોઈ સમયે કોઈ પ્રકારથી પણ પરસ્પર મળતા આવે નહીં એવા થાય છે. કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં પણ સરખા ઉત્પન્ન થાય છે, તો કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં તેઓ તદ્દન જુદા જુદા જ ઉત્પન્ન થાય છે. આમ આ માયા અંત વિનાની જ છે. ધાન્યના દાણાઓને પાલીમાં ભરીએ અને પછી તેને ઠાલવી લઈને વળી ભરીએ તો પ્રથમ તે જે અનુક્રમથી પાલીમાં ગોઠવાયા હોય તે અનુક્રમથી જ પાછા ગોઠવાતા નથી, પણ ફેરફાર પામે છે. તે જ પ્રમાણે પ્રાણીઓનો સમૂહ પણ અનેક જન્મોમાં અનેક ફેરફારો પામે છે. પરમાત્મા રૂપી સમુદ્રમાં વારંવાર ઉઠતા સૃષ્ટિઓ રૂપી તરંગો કોઈ સમયે એવા ને એવા આકારથી ગોઠવાય છે, તો કોઈ સમયે તે જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવન મુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવન મુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ
વધારે ખોટું, અહીંયા જરૂર ન હોય, અહીંયા ઉડેલી વખત આપણે વધારે ये आगे ज़्यादा नहीं रखना चाहिए, पीछे ज़्यादा रखना चाहिए। अभी क्या जरूरत है? ये ब्रह्मवेत्ता है। આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, વેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવન મુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી જ તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ભૂયા ભૂયઃ સર્ગો વર્ણન નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4 જીવન મુક્તિ તથા વિદેહ મુક્તિ. આ ચોથા સર્ગમાં જીવન મુક્તિમાં તથા વિદેહ મુક્તિમાં અંતરના અભાવનું વર્ણન કરીને પછી મૂળને દ્રઢ કરવા શાસ્ત્રોક્ત રીતિને અનુસરતા ઉદ્યોગના પુરુષાર્થને વખાણવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જેમ સમુદ્રની અંદર સ્થિર જળમાં અને તરંગ રૂપે હાલતા જળમાં જળપણું સરખું જ છે, તેમ વિદેહ મુક્તમાં અને જીવન મુક્તમાં મુક્તિપણું પણ સરખું જ છે. મુક્તિ તે વિષયોને અધીન નથી, પછી ભલે તે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય. જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય? જેઓ વિષયોનો ઉપભોગ કરતા નથી તેમને વળી વિષયના રસનો બોધ ક્યાંથી હોય? જો જીવન મુક્તિમાં વિષયોને સાચા સમજીને ભોગવવામાં આવતા હોય તો વિદેહ મુક્તિમાં તે બાધક નીવડે, પણ જીવન મુક્તિમાં વિષયોને મિથ્યાભૂત જ જાણેલા હોય છે, માટે તેઓ બાધક થતા નથી. આ જીવન માટે તેઓ વિદેહ મુક્તિમાં બાધક થતા નથી. એ રહી ગયો અધ્યાય. જીવન મુક્તિમાં જો વિષય વાસના હોય તો એ વિદેહ મુક્તિમાં બાધક બને, પણ જીવન મુક્તિમાં જ વિષય વાસના હોતી નથી, માટે વિદેહ મુક્તિમાં હોતી નથી. એટલે જીવન મુક્તિ, વિદેહ મુક્તિ એમાં વાસના રહિતપણું અને કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા પણ સરખું જ હોય. જો જીવન મુક્તિમાં વિષયોને સાચા સમજીને ભોગવવામાં આવતા હોય તો વિદેહ મુક્તિમાં તે બાધક નીવડે, પણ જીવન મુક્તિમાં વિષયોને મિથ્યાભૂત જ જાણેલા હોય છે, માટે તેઓ વિદેહ મુક્તિમાં બાધક થતા નથી. આ જીવન મુક્ત મુનિ શ્રેષ્ઠ વ્યાસજીને આપણા મોં આગળ આપણી કલ્પનાથી જ આપણે દેહવાળા જેવા દેખીએ છીએ. અજ્ઞાની પોતાના દેહ માને છે એટલે જ્ઞાનીને પણ દેહ રૂપે જોવે, પણ જ્ઞાની દેહ નથી, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અજ્ઞાની પોતાના દેહ માને છે એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, પણ તો એને જુદું માને છે. અને જ્ઞાની પોતાનો દેહ નથી માનતો, પોતાને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જાણે છે, અનુભવે છે અને રહે છે. એ પોતે દેહ છે જ નહીં.
પણ અજ્ઞાની પોતાને દેહ રૂપે જુએ છે, એટલે જ્ઞાનીને દેહ રૂપે જુએ. અજ્ઞાની કેવી રીતે ખબર પડે કે આ જ્ઞાની છે દેહ નથી ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે? એમાં ડિફરન્સ શું પડે બંનેમાં? પ્રકાશથી ખબર પડે કે જ્ઞાની જે છે ત્યાં પ્રકાશ પોતે છે ને એમાં કોઈ કલ્પના નથી, હું નથી એમાં. જ્ઞાનીમાં વિષય વાસના હોતી નથી, અજ્ઞાનીમાં વિષય વાસના હોય છે. કેવી રીતે ખબર પડે? ચોખ્ખી ખબર પડે, પણ પછી આંધળો હોય જ ન પડે.